નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડીવાયએસઓ મામલેદારની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીપીએસસી દ્વારા ડીવાયએસઓ એટલે કે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 25/6/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 25/6/2025 થી લઈ અને 9/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જીપીએસસી નું જે ઓજાસનું પોર્ટલ છે gpsc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 9/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ડીવાયએસઓ નાયબ મામલેદારમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ત્યાર પછી અહીં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પ્રાથમિક પરીક્ષા છે તે મિત્રો અંદાજે 7/9/2025 ના રોજ લેવામાં આવશે। ત્યાર પછી જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે એટલે મેરિટના આધારે ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। આ જે મુખ્ય લેખિત પરીક્ષા છે તે અંદાજે ફેબ્રુઆરી 2026 ના રોજ લેવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 102 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 102 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 61 જગ્યા છે। 61 જગ્યામાંથી 21 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 11 જગ્યા છે। 11 જગ્યામાંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 16 જગ્યા છે। 16 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસી એટલે કે અનુસૂચિત જાતિના જે ઉમેદવાર છે તેમના માટે 6 જગ્યા છે। 6 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેમના માટે 8 જગ્યા છે અને 8 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 102 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 102 જગ્યા છે તેમાંથી 5 જગ્યા દિવ્યાંગ અનામત અને 9 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। ફોટોગ્રાફ કેવો અપલોડ કરવાનો, તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણાશે નહીં। તે સિવાય ફોટો પડાવ્યાની તારીખ છે તે ફોટાની નીચે લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ પહેલાની હોવી જોઈએ નહીં। ફોટાનું માપ કેટલું રાખવું, તો કે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટાની ફાઇલ અપલોડ કરો છો તેનું જે ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 10 KB કરતા ઓછી હોવી જોઈએ। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 3 થી 4 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। ભરતી પ્રક્રિયામાં જ્યારે તમારી પાસે ફોટો મંગાવવામાં આવે તો ત્યારે તમારે તે જ ફોટો આપવાનો રહેશે। ફોર્મ ભરતી વખતે તમે જે અપલોડ કરેલ છે તે જ ફોટો તમારે આપવાનો રહેશે। ફોટોગ્રાફ અપલોડ કર્યા પછી આગળ નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। હવે તમે જે સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 10 KB કરતા ઓછી હોવી જોઈએ। મિત્રો, ફાઇલનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ। સફેદ કાગળ ઉપર તમારે કાળી અથવા તો બ્લુ પેનથી સહી કરી અને તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો, બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે પુરુષ અને મહિલા તે તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી છે તે તમારે 100 રૂપિયા ભરવાની રહેશે। અરજી ફી તમે બંને રીતે ભરી શકશો, પોસ્ટ ઓફિસના માધ્યમથી અને ઓનલાઈન બંને રીતે તમે અરજી ફી ભરી શકશો। જો તમારે પોસ્ટ ઓફિસના માધ્યમથી અરજી ફી ભરવી હોય તો મિત્રો તેમનું ચલણ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં તમારે જવાનું રહેશે અને અરજી ફી તરીકે ₹100 પ્લસ પોસ્ટ ઓફિસનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવી અને 10/7/2025 સુધીમાં તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। જો તમારે ઓનલાઈન અરજી ફી ભરવી હોય તો મિત્રો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?
તો કે મિત્રો અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 9/7/2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 9/7/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. ત્યાર પછી માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ આપવામાં આવતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે બેચલરની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. પરંતુ જે વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષની અથવા તો છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ છે પરંતુ હજી સુધી તેમનું રિઝલ્ટ નથી આવેલ તો તેવા વિદ્યાર્થીઓ પણ હાલ અત્યારે આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે. પરંતુ મિત્રો જ્યારે મેન પરીક્ષા માટેના જે અરજી ફોર્મ ભરાશે ત્યારે મિત્રો તમારે સ્નાતકની પરીક્ષા પાસ કર્યા અંગેની જે ડિગ્રી છે તે તમારે આપવાની રહેશે. જો મિત્રો ત્યારે તમે ડિગ્રી આપી નહીં શકો તો તેવા સંજોગોમાં તમે મેન પરીક્ષા માટે અરજી ફોર્મ ભરી શકતા નથી. સાથે સાથે મિત્રો ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ત્યાર પછી ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે. તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે. દર મહિને ₹49,600 ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. એટલે કે ₹39,900 થી લઈ 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા છે તે OMR આધારિત લેવામાં આવશે એટલે કે તમને OMR શીટ આપવામાં આવશે અને તેમના જે આન્સર છે તે તમારે તેમાં ટીક કરવાના રહેશે. આ પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો એક કરતા વધારે જવાબને ટીક કરી દેશો અથવા તો મિત્રો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેકછાક કરશો કે વિકલ્પ કોરો છોડી દેશો તો તેવા સંજોગોમાં મિત્રો અહીં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો અહીં તમામ પ્રશ્નના જવાબ આપવા ફરજિયાત છે પરંતુ તમે જો પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો OMR માં તમને એક ઈ વિકલ્પ એક્સ્ટ્રા જોવા મળશે ત્યારે તમારે તે ઈ વિકલ્પને ટીક કરી દેવાનું રહેશે. જો ઈ વિકલ્પ ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે પરંતુ એક પણ વિકલ્પ ટીક નહીં કરો તો ત્યારે મિત્રો 0.3 એટલે કે 0.33 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો જે ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપેલ છે અને પાસ કરેલ છે તેમાંથી આશરે જગ્યાના 6 ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ જે મુખ્ય લેખિત પરીક્ષા છે તેમાં અલગ અલગ તમારે 4 પેપર આપવાના રહેશે કે જેમાં પેપર 1 છે તે ગુજરાતી ભાષાને લગતું રહેશે, પેપર 2 છે તે અંગ્રેજી ભાષાને લગતું રહેશે, જ્યારે પેપર 3 અને 4 છે તે સામાન્ય અભ્યાસને લગતું રહેશે. તમામ પેપર છે તે 100 માર્કના રહેશે અને તમામ પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો અહીં જે અંગ્રેજી અને ગુજરાતી ભાષાને લગતું જે પેપર છે તે ધોરણ 12 કક્ષાનું રહેશે, જ્યારે સામાન્ય અભ્યાસને લગતું જે પેપર છે એટલે કે પેપર 3 અને 4 છે તે સ્નાતક કક્ષાનું રહેશે. મિત્રો અહીં જે ડિટેલમાં અભ્યાસક્રમ છે તે જીપીએસસી દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. જ્યારે મિત્રો અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે અભ્યાસક્રમને લગતો એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા ડીવાયએસઓ મામલેદારની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.